ટીટાહરી અને દરિયાના અભિમાનની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘણા સમય પહેલા તિથરીની જોડી દરિયા કિનારે રહેતી હતી। બંનેનું લગ્નજીવન ખૂબ જ સુખમય રીતે ચાલી રહ્યું હતું। થોડા દિવસો પછી તિથારી ગર્ભવતી થઈ અને જ્યારે ઈંડા મૂકવાનો સમય આવ્યો ત્યારે તિથારીએ તેના પતિને કહ્યું, સ્વામી, જ્યારે અમે બે જ હતા ત્યારે અમને કોઈ વાતનો ડર નહોતો। હવે અમે બાળકો ધરાવવાના છીએ। આપણે સલામત સ્થળની શોધ કરવી જોઈએ જેથી કરીને આપણા બાળકોને કોઈ પણ પ્રકારના જોખમનો સામનો ન કરવો પડે। ટીટારેએ કહ્યું, અમને અહીં કોઈથી કોઈ ખતરો નથી। તમે કોઈ પણ ચિંતા વગર અહીં રહો છો। તિથારીએ કહ્યું, જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે આસપાસની દરેક વસ્તુ ડૂબી જાય છે। સમુદ્રના મોજા સૌથી મોટા જીવોને પણ પોતાની સાથે દૂરના સ્થળોએ લઈ જાય છે। તિથેરે કહ્યું, પ્રિય, થોડી પણ ચિંતા કરશો નહીં। આપણા બાળકોને કોઈ નુકસાન પહોંચાડવાની દરિયામાં હિંમત નથી। તે મારાથી ડરે છે। સાગર બંનેની વાત સાંભળી રહ્યો હતો અને વિચારવા લાગ્યો, આ નાનકડા ટાઇટ માઉસને કેટલો ગર્વ છે। તેને પાઠ ભણાવવો પડશે। પછી હું જોઈશ કે તે શું કરી શકે છે। થોડા દિવસો પછી તિથરીએ ઈંડા મૂક્યા। એક દિવસ જ્યારે તે બંને ખોરાકની શોધમાં બહાર નીકળ્યા હતા ત્યારે સમુદ્રે તેના મોજાથી તેના ઈંડાને ગાયબ કરી દીધા। જ્યારે તે બંને પાછા ફર્યા ત્યારે તેના ઈંડા ગાયબ જોઈને ટીટાહરી દુઃખમાં રડવા લાગી અને ટીટાહરી પર ગુસ્સે થઈને કહ્યું, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું મારા ઈંડાને સુરક્ષિત જગ્યાએ રાખું છું, પણ તમારા અભિમાન અને ઘમંડને કારણે મારા ઈંડા પડી ગયા, અદૃશ્ય થઈ ગયા હતા। તિથારીની વાત સાંભળીને તિથારાએ કહ્યું, પ્રિય, ડરશો નહીં, હું મારી ચાંચનું પાણી પીને આ સમુદ્રને સૂકવી નાખીશ। ટીટાહરીના આવા મૂર્ખ શબ્દો સાંભળીને ટીટાહરી વધુ ગુસ્સે થયા અને બોલ્યા, આપણે આપની શક્તિ પ્રમાણે વર્તવું જોઈએ। તમે તમારી ચાંચ વડે હજારો મોટી નદીઓના પાણીથી ભરેલા સમુદ્રને સૂકવા માંગો છો। આમ કરવાથી આપણે અગ્નિમાં જીવાતની જેમ નાશ પામીશું। તિથારા તેની ચાંચ વડે સમુદ્રને સૂકવા પર મક્કમ રહી। અંતે તિથારીના મોંમાંથી કઠોર શબ્દો સાંભળીને તિથારા અન્ય પક્ષીઓ પાસે જવા અને તેમની મદદ માંગવા તૈયાર થઈ। કદાચ કોઈ ઉકેલ બહાર આવશે। તિથરી અને તિથરે સ્ટોર્ક, બગલા, કબૂતર, મોર વગેરે પક્ષીઓને બોલાવ્યા અને તેમની દુઃખની વાર્તા કહી। બધા પક્ષીઓ બોલ્યા, આપણે સમુદ્ર સામે શક્તિહીન છીએ, પરંતુ કદાચ ગરુડ આપણને મદદ કરી શકે। આટલું કહીને બધા ગરુડ પાસે ગયા અને તેમને તેમની દુર્દશા કહી। બધાએ એક જ અવાજે કહ્યું, આજે તિથરીના ઈંડા ચોરાઈ ગયા દરિયો આવી રીતે પંખીને વિદાય થશે। અવતરણ ચિહ્ન। પક્ષીઓની વાત સાંભળીને ગરુડે તેમને મદદ કરવાનું નક્કી કર્યું। ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે। ભગવાન વિષ્ણુને અમરાવતી જવાનું હતું, તેથી ભગવાન વિષ્ણુનો એક દૂત તેમને બોલાવવા આવ્યો। ગરુડે વિચાર્યું કે માત્ર ભગવાન વિષ્ણુ જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। ગરુડ ભગવાન પાસે ગયા અને તેમની આખી વાત કહી અને કહ્યું, ભગવાન, આ રીતે આપના પક્ષીઓનું અસ્તિત્વ અદૃશ્ય થઈ જશે। હવે માત્ર તમે જ અમને મદદ કરી શકો છો। ભગવાન વિષ્ણુએ કહ્યું, તમારો અને પક્ષીઓનો ક્રોધ તાર્કિક છે। સાગરે તિથરીના ઈંડાની આ રીતે ચોરી કરવી જોઈતી ન હતી। ભગવાન વિષ્ણુએ ગરુડ અને અન્ય પક્ષીઓની મદદની ખાતરી આપી અને ગરુડ પર સવાર થઈને સમુદ્રમાં ગયા। વિષ્ણુજીએ પોતાના ધનુષ્ય પર અગ્નિનું બાણ મૂક્યું અને સમુદ્રને કહ્યું, દુષ્ટ, તમે આ નાનકડા ટાઇટ માઉસના ઈંડાની ચોરી કરીને સારું કર્યું નથી। તેને હમણાં જ ઈંડા પાછા આપો નહીતર હું તને થોડી વારમાં સૂકવી નાખીશ। ભગવાન વિષ્ણુના ડરથી સમુદ્રે તિથારીના ઈંડા તેમને પરત કર્યા। તિથારી અને તિથારા ઈંડા મેળવીને ખૂબ ખુશ થયા અને ભગવાન વિષ્ણુનો આભાર માન્યો અને તેમને વારંવાર પ્રણામ કર્યા। બોધ। કોઈ ગમે તેટલું મોટું કે નાનું હોય, કોઈએ અભિમાન ન કરવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।